મેઘમહેર રાજુલાના નેસડી એક ગામ માટે બની આફતરૂપ। ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકાર। પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને હાલાકી। સ્થાનિકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશાસનને કરી રજૂઆત। જાફરાબાદમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં સારા વરસાદના કારણે સ્થાનિક નદીઓ વહેતી થઈ બે કાંઠે। નવી જીકાદરી ગામના નદી નાળા છલકાયા। પોરબંદર જિલ્લાના માધવપુરની મધુબંતી નદીમાં આવ્યા નવા નીર। ઉપરવાસમાં સારા વરસાદને કારણે ગીર પંથકની નદીઓ બે કાંઠે વહેતી થઈ। નીચાણવાળા વિસ્તારમાં પાણીએ કબજો જમાવતા લોકોની મુશ્કેલીમાં વધારો। દરિયાકાંઠે જોવા મળ્યું મોજાનું તોફાન। કેચમેન્ટ વિસ્તારમાં મેઘમહેર થતા છોટાઉદેપુર જિલ્લાની હરેણ નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક। નદીકાંઠાના વિસ્તારને કરાયા એલર્ટ। લોકોને નદીકાંઠાથી દૂર રહેવાની અપીલ। રાજકોટ જિલ્લાના ધોરાજીની સફુરા નદીમાં આવેલા પૂરને કારણે પંચનાથ મંદિરમાં ફરી વળ્યા પાણી। મંદિર તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ। નદીના પટમાં અવરજવર ન કરવા પ્રશાસને લોકોને કરી અપીલ।